રાજકોટ પોલીસ આવી એક્શન મોડમાં રૂખડિયાપુરા વિસ્તારમાં આવેલા બુટલેગરના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું। બુટલેગરના ઘર ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું। રાજેશ ઉર્ફે ડોનિયા નામના બુટલેગર ઉપર મારામારી, એટ્રોસિટી સહિતના ગુનાનો આરોપી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે છેલ્લા 5 દિવસથી ચેકિંગ ડ્રાઈવ પણ કરવામાં આવી રહી છે। હત્યા, ગેંગવોર સહિતના બનાવટી રાજકોટ પોલીસની કામગીરી પર ઉઠ્યા હતા સવાલો। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, દીવ મિરર ન્યૂઝ, રાજકોટ। આજરોજ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી ઈસમ રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં। એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે? જી જરૂરથી આવા જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે। વધુ એક લાંબા સમય બાદ જે દાદાનું બુલડોઝર છે શરૂ થયું છે। આપણે સીધા દ્રશ્યો રાજકોટ શહેરના બતાવી રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।